ગાંધીનગરમાં પ્રથમ વખત બિમસ્ટેક યુદ્ધ સમિટનો પ્રારંભ 11મી ફેબ્રુઆરી સુધી યોજાનારી સમિટમાં 7 દેશના યુવા પ્રતિભા થયા સહભાગી। ગાંધીનગરમાં ભારતીય સરકાર દ્વારા પ્રથમ વખત બિમસ્ટેક યુદ્ધ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે। આ સમિટ 11 ફેબ્રુઆરી 2025 સુધી ચાલશે, જેમાં 7 BIMSTEC દેશોના યુવા પ્રતિભાઓ ભાગ લઈ રહ્યા છે। મહાત્મા મંદિર ખાતે યોજાયેલા આ સમિટમાં 70 પ્રતિનિધિઓ હાજર છે, જે વિસ્તૃત ચર્ચા અને સંવાદ દ્વારા અનેક મહત્વના મુદ્દાઓ પર મંત્રણાઓ કરશે। BIMSTEC એ દક્ષિણ અને દક્ષિણ પૂર્વ એશિયાના દેશો વચ્ચે વ્યાપાર, ટેકનિકલ વિકાસ અને સાંસ્કૃતિક સહયોગ માટે કાર્યરત એક આંતરરાષ્ટ્રીય સંગઠન છે। આ સમિટના માધ્યમથી ભારત એક અનોખું પ્લેટફોર્મ પૂરું પાડવા માંગે છે, જ્યાં યુવા નેતાઓ આપસમાં વિચારો વહેંચી શકે અને ભવિષ્યના વિકાસ માટે એક દ્રઢ રણનીતિ ઘડી શકે। આ સમિટમાં નવા ઉદ્યોગો અને ટેકનોલોજી વિશે વિશેષ ચર્ચા કરવામાં આવશે, જેમાં મુખ્ય BIMSTEC દેશો કેવી રીતે યુવા ઉદ્યોગ સાહસિકોને સહાય આપી શકે છે તે મુદ્દાઓ પર વિચાર વિમર્શ કરવામાં આવશે। આ સમિટ ફક્ત એક બેઠક નથી, આ યુવા નેતાઓ માટે એક અનન્ય તક છે, જ્યાં તેઓ વિશિષ્ટ વિચારો દ્વારા ભવિષ્યના વિકાસ માટે એક નવી દિશા નક્કી કરી શકે। અન્ય દેશોના યુવાનો સાથે આદર્શ વિમર્શ અને નેટવર્કિંગ દ્વારા વધુ મજબૂત સંબંધો ઊભા થઈ શકે છે। BIMSTEC યુથ સમિટ 2025 એ દક્ષિણ એશિયા માટે એક મહત્વપૂર્ણ પહેલ છે, જે યુવા નેતાઓને એકસાથે લાવશે અને વૈશ્વિક સ્તરે BIMSTEC દેશોના વિકાસ માટે નવી તકો ઊભી કરશે। દેશોનો સમૂહ એટલે બિમસ્ટેક એલાયન્સ, જેમાં નેપાળ, ભૂતાન, બાંગ્લાદેશ, મ્યાનમાર, થાઈલેન્ડ, શ્રીલંકા જેવા પાડોશી દેશો આવેલા છે। આ દેશોના યુવા સાથીઓના સમિટનું આયોજન એટલે કે બિમસ્ટેક યુથ સમિટનું આયોજન ભારતની અંદર ગુજરાતમાં મહાત્મા મંદિર ખાતે કરવામાં આવ્યું। 7 દેશોના 70થી વધુ પ્રતિનિધિઓએ ભાગ લીધો છે। યુવા વચ્ચે સહકાર, એક્સપિરિયન્સ, લર્નિંગ વગેરે વિષય પર ચર્ચાઓ થઈ રહી છે। યુવા કનેક્ટ બિમસ્ટેક કન્ટ્રીમાં કઈ રીતે વધી શકે, સ્ટાર્ટઅપ એક્ટિવિટીમાં યુવાઓની ભાગીદારી કઈ રીતે સુનિશ્ચિત થાય, કલ્ચર એક્સચેન્જમાં યુવાઓ પોતાની ભૂમિકા કઈ રીતે અદા કરી શકે અને પોતાના દેશના ડેવલપમેન્ટમાં યુવાઓની ભૂમિકા વિષય પર બિમસ્ટેક યુથ સમિટની અંદર ચર્ચા થઈ રહી છે। આ સમૂહ દેશોની અંદર ભારત એક અગ્રણી દેશ છે, લીડ કરતો દેશ છે। ભારતે આજે બિમસ્ટેક યુથ સમિટની અંદર પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે કે બિમસ્ટેક યુથ કોઓપરેશનની અંદર ભારત હર સંભવ સાથી દેશો સાથે સહયોગ કરીને બિમસ્ટેક કન્ટ્રીના યુવા વિકાસની અંદર પોતાની મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરશે। ધન્યવાદ जी। बे ऑफ बंगाल के